નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો। વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા સહિતના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। અંકલેશ્વરમાં તિરંગા યાત્રા નીકળતા જીઆઈડીસીનો વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો અને ભારતીય સેનાના શૌર્યને વંદન કરી બિરદાવવામાં આવ્યું હતું। કાશ્મીરમાં પહેલગામ ખાતે 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ જે રીતે 26 જેટલા લોકોને નિર્મમ હત્યા કરી હતી, એના અનુસંધાનમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 15મે દિવસે પાકિસ્તાનના 9 જગ્યાએ બંકરો તોડીને લગભગ 100 થી પણ વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને જે પ્રકારે ભારત સરકારે પણ પગલાં લીધા છે, ત્યારે જે રીતે દેશના લશ્કરના 3 પાંખના વડાઓ જે રીતે કામગીરી કરે, ત્યારે એમને બિરદાવવા માટે આ સમગ્ર દેશની અંદર ત્રિરંગા યાત્રા કાઢીને તમામ સૈનિકોને ઉત્સાહમાં વધારો થાય અને સ્થાનિક પ્રજાઓની અંદર પણ આ રાષ્ટ્રભાવના પ્રજ્વલિત થાય એ પ્રકારનું જ્યારે કામગીરી કરી રહ્યા, ત્યારે આજે પણ ગઈકાલે ભરૂચ જિલ્લા ખાતે જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા હતી। આજે 5 વાગે અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની ત્રિરંગા યાત્રા હતી। 6 વાગે નોટિફાઈડ ખાતે આ યાત્રા કરવામાં આવી। એમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય શ્રી પ્રકાશભાઈ મોદી, અમારા નોટિફાઈડના પ્રમુખ જયભાઈ તેરૈયા, શહેરના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પુષ્કરણા, સ્વામીજી સાથે તાલુકાના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ અને તમામ કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો આજે અહીંયા રેલીમાં જોડાયા, ત્યારે એ તમામનો પણ આભાર માનું છું। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।